समपादां सूक्ष्मं कटिलग्नभुजद्वयं किरीटिनं लसद्वक्त्रं विठ्ठलेशमहं भजे। सर्वात्मना प्रपन्नानां गोपीनां पोषयन् मनः तं वन्दे विठ्ठलाधीशं गौरश्यामप्रियान्वितं। सौन्दर्यं निजविद्गतं प्रकटितं श्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्रागिंशत्स्वप्रिये संश्लिष्टावभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्कृतयात्मकं परमभिधेयं सदा वल्लभं। श्रीवल्लभप्रतिनिधिं तेजराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथाश्रये। सायं कुञ्जालयस्थासनमुपविलसत्स्वर्णपात्रं सुतौतं राजद्युग्योपवितं परितनुवसनं गौरमं भोगवक्त्रं प्राणानायम्य नासापुटनिहितकर्म कर्णराजद्वमितं वन्दे द्रोणमिलिताक्षं जगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। उपस्थित पूज्यजीजी, परिवाરના અન્ય સદસ્યો, શાસ્ત્રીજી અને પરમ ભાગ્યવાન સર્વ વૈષ્ણવવૃંદ, સાંપ્રત સમયમાં કૃષ્ણ ભક્તિનું મહત્વ, આ જે વિષય આપણે ખાસ યુવાનોને માટે એમને સમજ પડે, આઈડેન્ટિફાઈ કરી શકે એવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ જે મનોરથ હતો એ ભગવત કૃપાથી પૂર્ણ થયો છે, એનો ઘણો ઘણો આનંદ છે। શાસ્ત્રીજીએ મુંબઈથી આવીને આપણને ખૂબ સરળ શૈલીમાં, ઓફકોર્સ વાતો જેમ શાસ્ત્રીજી કીધું કે હું કંઈ મારા મનથી બોલતો નથી, પણ જે સાંભળેલું છે વડીલો પાસેથી બરાબર એવું જ છે, પણ જે શૈલી યુવાનોને રૂચી જાય એવી શૈલીમાં કર્યું કે જેથી સામે બેસીને બગાસા ન ખાઈએ, કંઈક સમજમાં આવે। હવે પરીક્ષા લઈશ। આપણે 3 ટોપિક લીધા હતા, જે ટાઇટલ છે એના ઉપરથી જ એ 3 ટોપિક કયા કયા હતા? એટલે સાંપ્રત સમયમાં કૃષ્ણ ભક્તિનું મહત્વ, આ જે ટાઇટલ છે એને 3 વિભાજન કર્યા હતા, બરાબર? તો પહેલો વિભાગ કયો? બિલકુલ સરસ। સાંપ્રત સમયે કલિયુગ, કલિયુગના લક્ષણ। શરૂઆતમાં શાસ્ત્રીજીએ લીધી જ પરીક્ષા, પૂછ્યું હતું કે કલિયુગના લક્ષણ ક્યાંથી આપણે જોયા, તો પ્લીઝ મારે માટે રિપીટ કરજો। દ્વાદશ સ્કંદ શેનું? ભગવદ ગીતાનું? ભાગવત ગીતા। અને અધ્યાય બીજો અધ્યાય, એમાં કલિયુગના લક્ષણ કયા છે, બરાબર ને? અચ્છા, તો બીજો વિભાગ એક તો વિભાગ છે સાંપ્રત સમયનું, કલિયુગનો। બીજો વિભાગ શું હતો? એ તો એની અંદર આવી ગયું। હા, કૃષ્ણને જાણવું। કૃષ્ણની
વ્યાખ્યા શું કહી? હા હા, આનંદની. હા, તો શું છે? કૃષિર ભૂવાચકો શબ્દો ણશ્ચ નિવૃત્તિવાચક. આ યાદ રાખો, લખી લો. કૃષિર ભૂવાચકો શબ્દો ણશ્ચ નિવૃત્તિવાચક. કૃષ્ણ આ ઘણી વાર બોલાઈ ચૂક્યું છે, તેમ છતાં વેદની શ્રુતિઓ જ કહે છે કૃષિર ભૂવાચકો શબ્દો ણશ્ચ નિવૃત્તિવાચક. આની પરિભાષા શું કીધી? સાધારણ શબ્દોમાં કહીએ તો સદાનંદ. સત્તા અને આનંદ, એક્ઝિસ્ટન્સ, જેની અંદર સદા આનંદ નું જ્યાં સત્તા છે, આનંદની સત્તા જેની અંદર છે એ કૃષ્ણ. અને ભક્તિની ડેફિનેશન શું કીધી? અહીંયાથી પૂછું છું, અહીંયાથી બહુ અવાજો આવે છે, આવડે અવાજ આવે. તું નહીં, જૂના સ્ટુડન્ટ એમએ ના સ્ટુડન્ટ આવીને જવાબ આપે છે. અર્ચિત બોલ. હા, એના પછી એનું ડિટેલમાં જાણવું કૃષ્ણ શું છે, એના પરથી એમની સેવા કરવી અને એ રીતે પ્રેમ ભાવ લાગે અને એ રીતે. હા, એને એક પંક્તિમાં કહીએ તો મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. એક લાઈનની ડેફિનેશન છે ભક્તિની. બરાબર? એટલે આ કાલમાં આપણે કોની ભક્તિ કરવી, તો કલિયુગમાં આપણી પાસે બીજું કોઈ ઓપ્શન છે જ નહીં. આચાર્ય ચરણોએ કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર કહી દીધું છે, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત. બૃહત એટલે અક્ષર બ્રહ્મ સુધી ગણિતાનંદક જ છે, ગણિત આનંદ વાળા છે. બીજા બધા દેવતાઓ વિભૂતિ સ્વરૂપો છે, એ હમણાં બધા રિટાયર થઈ ગયા છે કલયુગમાં. એમ જ સમજો કે બધા રિટાયર થઈ ગયા છે. કોઈની ભક્તિ તમને ફલ આપી શકે એવી નથી, કારણ કે એમની ભક્તિ કરવી એટલે શાસ્ત્રને અનુસરીને ચાલવું, જે ભક્તિના પ્રકાર કહેલા છે એ બહુ કઠિન છે. એ આજના કાળમાં શક્ય જ નથી. કેટલું પણ કરી લો, પણ આજના કાળમાં, કારણ કે દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મ બધા દૂષિત થઈ ગયા છે. એટલે આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. કૃષ્ણની જ ભક્તિ આ કલિકાળમાં કર. એમ કહેવાય છે ને, પેલું કયો શ્લોક છે? કલેર દોષ લીધે એક જ ગુણ છે, એનું કયું શ્લોક મને યાદ નથી આવ્યું, ભાગવતનું છે. અસ્તિ એકો મહાન ગુણ. કલી દોષનો નિધિ છે. એટલે એનું તાત્પર્ય એવું છે કે કલી યદ્યપી દોષનો નિધિ છે, દોષનો ભંડાર છે, કલિયુગમાં દોષ જ દોષ છે, પણ છતાં એનું એક જ ગુણ છે કે હરિ કીર્તન કરો. હરિ એટલે આપણા શ્રી કૃષ્ણ ભગવાન, એમનું કીર્તન એ જ એકમાત્ર સફળ થાય છે. એમનું કીર્તન જ તારી શકે છે આપણને. એટલે કૃષ્ણ એવ ગતિર્મમ કહ્યું. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે
કેવલ શ્રી કૃષ્ણની જ ભક્તિ કરવી છે, અન્ય બધા દેવી દેવતાઓની કરો ના નથી, પણ પછી થશે શું કે એ પણ ઇનડાયરેક્ટલી શ્રી કૃષ્ણની જ ભક્તિ છે, કારણ કે એ બધા એમની જ વિભૂતિ છે. તો વાય નોટ સીધા ડાયરેક્ટ એમની જ ભક્તિ, એમને જ ભજો ને. તમને જ્યારે પ્રેસિડેન્ટ સુધી પહોંચશે તો તમને પછી વચ્ચેના મિડલમેન શા માટે જોઈએ છે? ચેરમેન કે જે કોઈ પણ કહો, સીઈઓ કહો, જે કહો, બધા દેવતાઓના ઉપર જે છે એ તમને મળી રહ્યા છે, પછી તમને એના નીચેના સબોર્ડિનેટ્સને પાસે જવાની શું જરૂર છે? અને કૃષ્ણ કોણ છે એની ડેફિનેશન હવે મોટાઓને માટે પણ આવી રહ્યું છે, એ પણ ધ્યાનથી સાંભળો. આચાર્ય ચરણોએ સુબોધનીજીમાં, આપણે આચાર્ય ચરણોનો ઉત્સવ મનાવીએ છીએ તો સુબોધનીજીના દર્શન કર્યા વગર તો કેમ ચાલે? એટલે એક જ પંક્તિ સુબોધનીજીની આપણે લઈશું. વેણુગીત બધાને ખ્યાલ છે, એનું પ્રારંભ ક્યાં થાય છે? ઇત્થમ શરત સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાતુમ સગો ગોપાલકોચ્યુત, એમ પ્રારંભ થાય છે 18મો અધ્યાય. અને ત્યારે ઠાકોરજીએ વેણુનાદ કર્યો. તદ વર્ણિતું આરબ્ધા, એમ કહીને ગોપીજન એ વેણુનાદનું વર્ણન કરવા ઉદ્યત થયા, પણ કરી શક્યા નહીં. એ બધું 5 શ્લોકોની અંદર આવે છે. પછી બરહાપીડમ શ્લોક આવે છે. આ જે બરહાપીડમ શ્લોક આવે છે એના પછી વર્ણન પ્રારંભ થાય છે, કારણ કે એમાં ઠાકોરજીએ જે વેણુનાદ કર્યો એનો જે શ્રવણ કર્યું ગોપીજનો, એ હૃદયમાં ઉતર્યું. પછી વેણુનાદનું એનું વર્ણન કરતા ગોપીજનો સક્ષમ થયા. તો હવે એનું જે છઠ્ઠું જે શ્લોક છે, ઇતિ વેણુ રવમ રાજન સર્વભૂત મનોહર શ્રુત્વા વ્રજ સ્ત્રિય સર્વા વર્ણયંત્યભિરેભે. એની પહેલા જેને આપણે કહ્યું ઉત્થાનિકા અથવા તો આભાસ, સુબોધનીજીની ભાષામાં ટર્મ્સમાં એને આભાસ કહે, એટલે કે એને હવે નવો શ્લોક ઉપાડવો છે તો એનું પરિચય આપતું આ એક પંક્તિ છે. સ્ત્રી ભાવો ગૂઢ પુષ્ટિ માર્ગે તત્વમ ઇતિ કૃષ્ણ પદાર્થ ક્વચિત વિવૃત. હું એનો મતલબ સમજાવીશ એટલે યુવાનો બહુ ધીમું ન થાય, બેફિલ્ડ નહીં થતા સમજાવીશ શું અર્થ છે. તમારા સાધારણ શબ્દોમાં કહીશ, પણ પહેલા આપણે સુબોધનીજીના શબ્દો સમજી લઈએ. સ્ત્રી ભાવો ગૂઢ પુષ્ટિ માર્ગે તત્વમ. પુષ્ટિ માર્ગમાં સ્ત્રી ભાવ ગૂઢ, ગૂઢ સ્ત્રી ભાવ જે છે એ તત્વ છે. ઇતિ કૃષ્ણ પદાર્થ ક્વચિત વિવૃત. એવું કૃષ્ણ શબ્દનો અર્થ ક્યારેક પ્રકટ થાય છે. આ પંક્તિનો અર્થ શું સમજ્યા આમાં? કોઈ કહેશે? બરાબર. બરાબર, બહુ સરસ. તો ગુણ ભાવ છે, સ્ત્રી ભાવ પુષ્ટિ માર્ગનું તત્વ છે, એ આપણે સમજ્યા. હવે આની ઉપર બીજા ટીકાકારોએ એ શબ્દની એ પંક્તિનો પ્રકાશ કર્યું છે, પણ સૌથી સુંદર યોજના, હા, ઇતિ વેણુ રવમ રાજનની પહેલા તમે યોજના જુઓ લાલુ ભટ્ટજીની. હા, તો લાલુ ભટ્ટજીએ યોજનામાં એ સુંદર અર્થ કર્યો છે શ્રી કૃષ્ણ શબ્દનો, ગજબ કર્યો છે. એ જો સાંભળો તમે તો તમને થશે કે આનાથી સુંદર કોઈ વિવેચન હોઈ ન શકે.
હું પ્રયત્ન કરું છું સમજાવવાનો, મારાથી મારી બુદ્ધિથી જે હું કરી શકીશ, જે મને પ્રેરણા કરશે આચાર્ય ચરણો, એ પ્રમાણે હું સમજાવવાનો પ્રયાસ કરીશ. લાલુ ભટ્ટજી પણ કૃપા કરે તો ધ્યાનથી સાંભળજો. યોજનાકાર એમ આજ્ઞા કરે છે, ઇતિ વેણુરવમ ઇત્યસ્ય આભાસે સ્ત્રી ભાવ ગુણ પુષ્ટિ માર્ગે તત્વ ઇત્યાદિ. હવે એનું વિવેચન કરે છે કે આ પંક્તિનો અર્થ શું છે. આચાર્ય ચરણોએ તો એક પંક્તિ કહી દીધી, પણ એ પંક્તિની અંદર ગૂઢ અર્થ રહેલો છે. જે આપણને દેખાય છે એ નથી. ધ્યાન સમજો કે જે આપણને લાગી રહ્યું છે એ અર્થ નથી. ભગવતઃ સ્ત્રી ભાવો લક્ષ્મી સમાનત્વ રસોદ્રેકે ભોગ્યત્વમિતિ યાવત સ્ત્રી ભાવ પુષ્ટિ માર્ગે તત્વમ. એટલે કે ઠાકોરજીનો સ્ત્રી ભાવ એટલે કે લક્ષ્મી સમાન પણ રસના ઉદ્રેક અવસ્થામાં, જ્યારે રસની ઉચ્છલિત અવસ્થા થઈ જાય, રસ અધિક વધે, ત્યારે ઠાકોરજી ભોગતા છે પણ ભોગ્ય રૂપે થઈ જાય છે. ભોગતા એટલે આપણે શું સમજીએ છીએ, જગત આપણને એમ સમજાવવામાં આવ્યું છે ને કે ભગવાનને પોતાને રમણ કરવાની ઈચ્છાથી, લીલા કરવાની ઈચ્છાથી પોતાની લીલાને માટે ઠાકોરજી આ જગતની રચના કરી, સંપૂર્ણ સૃષ્ટિ ઉત્પન્ન કરી પોતાની લીલા માટે. બરાબર? તો ભગવાને પોતાની લીલા માટે સૃષ્ટિની રચના કરી. તો અહીંયા ભોગતા કોણ થયું? હુ ઇઝ ધી એન્જોયર? ઠાકોરજી થયા ને ભોગતા. અને સંપૂર્ણ સૃષ્ટિ શું થઈ? એ ભોગ્ય થઈ. ઠાકોરજી માટે છે ને, એટલે એ ભોગ્ય થઈ. જેનું ભોગ કરવાનું છે તે ભોગ્ય. તો અહીંયા સ્ત્રી ભાવ એ ભોગ્ય ભાવ. એટલે હવે જે ભોગતા છે એ પોતે જ્યારે ભોગ્ય બનવાને તૈયાર થઈ જાય છે એ પરાકાષ્ઠા છે. જ્યારે તમે આખો વર્ષ તમારા બોસને પ્રસન્ન કરવાને માટે કાર્ય કરો, પણ એક દિવસ તમારો બોસ તમારે માટે આવીને ચા આપે, તમને ટ્રીટ આપે, તો તમને કેવું લાગે? મજા આવી જાય કે નહીં? કે આ તો ક્યારેય ન થયું છે કે નહીં? એકદમ ચમત્કૃતિ આવી જાય કે નહીં? એવી ચમત્કૃતિ આ માર્ગની અંદર પ્રભુ પોતાના ભક્તોને આપે છે. એ ગૂઢ સ્ત્રી ભાવ છે. ભગવતો ભોગ્યત્વેન ભક્તાધીનત્વાદ ભક્તાનામ ભોક્તૃતયા સ્વાધીનત્વાદ. ભગવાન ભોગ્ય રૂપે જ્યારે ભક્તને અધીન થઈ જાય છે અને ભક્ત જ્યારે ભોક્તા બની જાય છે ત્યારે તે સ્વાધીન થઈ જાય છે. પંચમ સ્કંદના એમાં યોજનાકાર કહે છે, કૃષ્ણાધીના તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ રૂચ્યતે. इति पंचम स्कंद निबंधे पुष्टि मार्ग लक्षणाता. पुष्टि मार्गना लक्षण कया છે કે જ્યાં કૃષ્ણાધીન હોય તો એ મર્યાદા છે, કૃષ્ણને અધીન હોય તો એ મર્યાદા છે. તમે ભજો કૃષ્ણને, પ્રભુ પ્રસન્ન થઈને તમને કંઈક ફલ આપે છે, એ પ્રભુની પ્રસન્નતાની ઉપર છે. પણ પુષ્ટિ માર્ગમાં શું છે? સ્વાધીના પુષ્ટિ રૂચ્યતે. પુષ્ટિ માર્ગ સ્વાધીન છે. હરિરાયજી આજ્ઞા કરે છે કે અહીં તો પ્રભુને સામે પ્રકટ થવાની પણ આવશ્યકતા નથી. ભક્ત જેમ ઈચ્છે તેવો રીતે એના હૃદયમાં એ અનુભવ કરી શકે છે. પણ એ તો વિપ્રયોગ અવસ્થાની એ જુદી વાત છે. આપણે અહીંયા આની વાત સમજીએ તો કૃષ્ણ પદાર્થ, કૃષ્ણ પદ, પદ એટલે શબ્દ, કૃષ્ણના શબ્દનો અર્થ આ છે.
સ્ત્રી ભાવાપન્નો ભગવાન કૃષ્ણ પદ વાચ્યર્થ. જ્યારે પ્રભુ સ્ત્રી ભાવાપન્ન થાય એટલે કે ભોગ્ય ભાવાપન્ન થાય ત્યારે કૃષ્ણ શબ્દનો મૂળ અર્થ પ્રકટ થાય છે. તાદૃશ ભાવાપન્નસ્ય ભગવતઃ પરમાનંદ રૂપત્વાत्. કારણ કે જ્યારે પ્રભુ ભોગ્ય ભાવ રૂપે પ્રકટ થાય ભક્તને માટે ત્યારે પરમાનંદ રૂપતા આવે છે એવું રસશાસ્ત્રમાં કહેલું છે કે જ્યારે ભોગતા સ્વયં ભોગ્ય ભાવ થઈ જાય, ભોગ્ય બનવા તૈયાર થઈ જાય ત્યારે લાલુ ભટ્ટજી પણ એ જ કહે છે કૃષિર્ભુવાચકો શબ્દો નશ્ય નિવૃત્તિવાચક તયોર ऐक्यम પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. આ આખી શ્રુતિ છે. इति श्रुतौ परमानंद रूपतया कृष्ण पद निर्वचन. परमानंद रूप तया એટલે પરમાનંદ રૂપે કૃષ્ણ શબ્દનો અર્થ કહેલો છે. પરમાનંદ ક્યારે? જ્યારે પ્રભુ સ્વયં ભોગ્ય બને ત્યારે. અને એ પાછું કહ્યું છે આચાર્ય ચરણમાં કહે છે કૃષ્ણ પદાર્થ ક્વચિત વિવૃત. વેણુનાદ તો પ્રભુએ ઘણી વાર કર્યો. વેણુનાદસ્ય બહુવારમ જાયમાનત્યેતિ ન એતાદૃશ સુધા સંવલિતો જાયતે. પ્રભુએ પોતાની અધર સુધા એ વેણુના રંધ્રની અંદર પધરાવ્યું કે જે સીધો એ વેણુના રંધ્રમાં થઈને એ સીધો ગોપીજનોના કર્ણમાં પહોંચ્યો, કર્ણમાંથી હૃદયમાં ઉતર્યું. શાસ્ત્રીજી કહ્યું હતું ને કે શ્રવણની ભક્તિમાં ઉત્તમ કહ્યું કે જે સીધા હૃદયમાં ઉતરે તો ઠાકોરજીનો વેણુનાદ છે અને ગોપીજન જેવા શ્રોતા છે તો હૃદયમાં જ ઉતરે ને. તો એ હૃદયમાં ઉતર્યું અને ત્યારે એ સુધા જે અધર સુધા ઠાકોરજીની એ હૃદયમાં ઉતરી ત્યારે જ બોલવાને સક્ષમ થઈ શક્યા, ત્યારે જ વર્ણન કરવાને સક્ષમ થઈ ગયા. એટલે ગોપીજનોએ ગાયું અક્ષરણવતામ ફલમિદમ ન પરમદમ. એટલે ક્વચિત વેણુનાદે અધર સુધા સંવલિતે કૃષ્ણ પદાર્થો વિવૃત. એટલે ક્યારેક જ વેણુનાદ જેમ અધર સુધા સંવલિત પ્રભુ ત્યાં પ્રકટ થયા છે એટલે કહ્યું કે ક્વચિત વિવૃત, ક્યારેક જ થાય છે. સુધા સંવલિત હોવાને કારણે સુધા તો જ સુધા સાર્થક્યાય ભગવત સ્ત્રી ભાવ અપેક્ષા. સુધાની સાર્થકતા ક્યારે છે? અધર સુધાની સાર્થકતા ક્યારે છે? જ્યારે પ્રભુ ભોગ્ય બનવા તૈયાર થાય તો જ ને. એ ભોગ્ય બનવા તૈયાર થતા જ નથી. આઈ એમ ધ એન્જોયર. હું કેમ બીજાને આપું? હું રાજા છું. પણ ઠાકોરજી અહીંયા રસોદ્રેકમાં પોતે ભોગ્ય બનવા તૈયાર થાય છે. સૈવ કૃષ્ણ પદાર્થો સો અસ્મિન વેણુનાદે વિદ્યુત. આ વેણુનાદમાં આ પ્રકટ થયું એ કૃષ્ણ શબ્દનો અર્થ જે છે અધર સુધાયા પૂરયન એમ કહ્યું ને. પૂરયન ગોપવૃંદૈ. ત્યાં અધર સુધાથી પૂરિત કરીને એટલે સ્ત્રી ભાવનો અભાવ હોય તો ભગવદ અધર સુધાની વિફલતા છે. જો સ્ત્રી ભાવ પ્રકટ નહીં થયો તો અધર સુધાની વિફલતા છે. એટલે સુધા સહિત હોવાને કારણે એને સ્ત્રી ભાવો નિવૃત્ત એમ કહ્યું છે. હવે એને આપણે વાર્તા પ્રસંગના આપણે જોઈએ તો કેટલી બધી જગ્યાએ આવે છે. પેલી વાર્તા કહી
એક ડોસી કે ઠાકુરજી એની સાથે જઈને એને જ્યારે સાનુભાવતા જણાવવા લાગ્યા તો એની સાથે જ ઓઢવાની એ કરતા કે મને તું દૂર નહીં, તું મને છોડીને નહીં જાય, ક્યાંય મને છોડીને જતી નહીં. એટલામાં રાતના પોઢી રહ્યા હતા એક ડોસીની સાથે અને બિલાડાનો અવાજ આવ્યો. તો ઠાકોરજીએ કીધું કે અરે મને બિલાડો બોલે છે, મને બીક લાગે છે. તો પેલી ડોસી બોલી, એ સમજી નહીં કે આ તો ઠાકોરજી અહીંયા સ્ત્રી ભાવાપન્ન થઈને એને એ આનંદ આપી રહ્યા છે, એ સમજી નહીં. એને કીધું કે અરે ક્યાં કંસને મારે અને એટલા મોટા મોટાને જરાસંધને આ બધાને મારે ને તમે બિલાડાથી ડરી જાઓ છો, એવા છો એમ કે એ સમજી નહીં કે અહીં ઠાકોરજી કયો ભાવ એની આગળ પ્રકટ કરી રહ્યા છે, એ નહીં સમજી. એ ના સમજીમાં એવું બોલી ગઈ તો ઠાકોરજી કીધું હવે વાત જ નથી કરવી. ક્વચિત વિવૃતા એ અહીંયા આપણે જોવા મળે છે. એક ક્વચિત પ્રકટ થયું, પણ જો આપણે એને સમજ્યા નહીં તો આપણે ખોઈ બેઠા. બીજો આપણે પ્રસંગ ફેમસ છે પુષ્ટિ માર્ગમાં ગજ્જન ધાવનનું કે गज्जन आएगा तो ही मैं राजभोग आरोप लूंगा. ये क्या है? वही भोग्य बनना. और श्रीनाथ जी जब मेवाड़ मतलब ब्रज थी मेवाड़ पधार्या ત્યારે રસ્તામાં કોઈ એક વ્યક્ત હતો, એને એક ચોકી સિદ્ધ કરી હતી કે ઠાકોરજીનો ભોગ ધરવાને માટે જરૂર પડશે, એટલે એને એક ચોકી સિદ્ધ કરી રાખી પોતે હાથેથી. અને એ ઠાકોરજી ત્યાં પધાર્યા, જ્યારે શ્રીનાથજીનો રથ ત્યાં પધાર્યો ત્યારે એને કીધું કે ઠાકોરજીને માટે મેં આ સિદ્ધ કરી છે. તો ભોગ ધરી, અને ભોગ ધરી પછી એ થઈ ગયું પૂરું અને ક્રમ, અને પછી બધું ગાડો આગળ ચાલ્યો. તો એમાં એ ચોકી તો ત્યાં જ રહી ગઈ, કારણ કે લેવાની હતી એટલે લેવાની નહોતી એમ સમજીને કે તો અહીંયા ભોગ આરોગી લીધા, થઈ ગયું, એનું સમર્પણ થઈ ગયું, હવે આગળ ચાલો. પણ પછી આને ખબર પડી કે અરે મારી ચોકી તો અહીંયા જ રહી ગઈ છે. એને એટલો બધો વિરાય કર્યો, તાપ કર્યો કે શ્રીનાથજીએ પછી આગળના જ્યાં મંજિલ પર પહોંચ્યા એ કીધું કે પેલા પાછળ ચોકી રહી ગઈ છે, એ આવશે તો જ હું રાજભોગ આરોગીશ, એ સિવાય હું નહીં લઉં. પછી દોડાવ્યા, જાઓ પેલી ચોકી લઈને આવો. તે ચોકી લઈને આવે અને આજ સુધી એ ચોકી આવે છે. તો એ આ ઠાકોરજીનો ભક્તિ ભાવ, સ્ત્રી ભાવ નો ગુણ આ છે. કુંભનદાસજી શ્રીજીને કીધું કે શ્રીજીએ કુંભનદાસજીને જ્યારે કુંભનદાસજીને દેશાધિપતિએ બોલાવ્યા અને કીધું કે કંઈક વિષ્ણુ પદ સંભળાવો, તો કુંભનદાસજીએ ત્યાં કંટાળીને કીધું કે અરે શું આની પાસે આવવું પડે છે, કેવું પડે છે, એટલે કે ઠાકોરજીના ગુણગાન આની સામે શું કરવા કરવું. એટલે કહી દીધું કે ભક્તન કો કહા સી કરી સો કામ ઇત્યાદિ એમ કહીને એમને કીધું. તો દેશાધિપતિ સમજી ગયો કે હવે આ કંઈ વધારે બોલશે નહીં, એટલે કીધું ચાલો ઠીક છે, વિદાય કરો એમ. તો કુંભનદાસજી પાછા આવતા તો એમને એટલો સમય તો ઠાકોરજીથી દૂર રહેવું પડ્યું, એમનાથી એ સહન નહીં થયું. તો એ સામે ઠાકોરજીની સામે જ્યારે આવ્યા ત્યારે એકદમ ગળગળા થઈ ગયા. તો શ્રીજીએ પણ સામે કીધું કે મેરે બિના એક છીન તો કો કલ નહીં હે, કાસો મોકો હું वो बना कछु सुहाग नहीं. आस्ती भाव ગોવિંદ સ્વામીની વાર્તામાં કાંકરી મારી, સામે પેલાએ પણ કાંકરી મારી. ગોવિંદાજી સાંઈજી વળ્યા કે આ શું છે, હું કેમ ના ઠાકોરજીને કાંકરી મારે છે. ગોવિંદાસજી કીધું કે આપને છોકરા को तो कुछ कहते नहीं, मुझको कह रहे हो वाने मारी तब कछुड़ी कही. આ ભાવ કોની આગળ, કોઈ એમની માર્ગમાં તમને અમને ક્યાંક જગ્યાએ મળે છે આ ભાવ? શ્રીનાથજીની જ કેમ વાત કરું? કિશોરીબાઈની વાર્તામાં યમુનાજીનું પણ પ્રસંગ છે. યમુનાજીએ એની જઈને ચાકરી કરી, એને યમુનાષ્ટકનું પઠન રાત દિવસ કરતી હતી.
તો યમુનાજીએ જઈને એની ચાકરી કરી. એટલે આ ભાવ જે છે ને આ પુષ્ટિ માર્ગમાં જ મળશે તમને, અને એ પણ ક્વચિત જ છે. ક્વચિત વિવૃત, પણ એ ક્વચિત ક્યારેક આપણી તરફ નજર થશે એના માટે શું દિવસમાં એક વખત ખાલી મોઢું બતાવી જવું એમ નહીં. મહાત્મ જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ એ ભાવ સહિત તમે સેવા કરો. મહાત્મ જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ તો બીજે સંપ્રદાયમાં પણ મળશે. ગોળિયા સંપ્રદાયમાં કહો કે બીજા કોઈ પણ સંપ્રદાયમાં એવું નથી કે ત્યાં આવી મહાત્મ જ્ઞાન નથી, કે ત્યાં ભક્તિ સર્વોથી અધિક ભક્તિ નથી, એવું નથી. એવા બધા સંતો જ્ઞાનેશ્વરજી ને એકનાથ, જે મહારાષ્ટ્રમાં પણ ઘણા સંતો એવા થયા છે. પાંડુરંગ પેલા જે છે એની ઉપર પણ કૃપા જ કરી હતી ને આ ઠાકુરજીએ. આજે ઠાકુરજી ત્યાં વિઠ્ઠલનાથજી આપણા દરવાજે ઉભા રહી ગયા. આ શું છે? આ બધી જગ્યાએ પ્રકટ થાય છે, પણ સેવ્ય કેવલ પુષ્ટિ માર્ગમાં જ છે. અને એ પણ આ ભાવ સાથે, આ બધું મૂળ સ્ત્રી ભાવ સંવલિત કૃષ્ણ કેવલ પુષ્ટિ માર્ગમાં જ છે. આ બધું આપણને આ એક સુબોધનીજીની એક પંક્તિ આપણે આજે જોઈ, એની અંદર આવો દૂર ભાવ જ્યારે રહેલો છે તો સંપૂર્ણ જે સુબોધનીજી છે એના આપણે દર્શન કરીએ તો શું એની અંદર ન મળી શકે. એટલે જે હરિરાય જે આજ્ઞા કરી છે ને, નાશ્રિતો વલ્લભાધીશો, જો વલ્લભાધીશનો આશ્રય ન લીધું હોત તો આ સુબોધનીજીની પંક્તિ આપણને જોવા મળી હોત. નચ દૃષ્ટા સુબોધિની નારાધિ રાધિકા ના, તો જો રાધિકાના નાથને આપણે આરાધન ન કર્યું હોત તો આપણને મળ્યું હોત નહીં મળ્યું હોત. એટલે જો પછી વૃથા તજન્મ ભૂતલે છે ને, જો આ બધું મળીને પણ આપણને એ મળેલું છે, ટિકિટ તો મળી ગઈ છે, પણ આપણે જોવા જતા નથી. એ ટિકિટ આપણે વેસ્ટ કરીએ છીએ. તો એ ના કરીએ આપણે, અને આપણે જે આપણને મળેલું છે એની આપણે કિંમત સમજીએ. છેવટે રામદાસજીની જલેબી કે આરોગી એનો પણ પ્રસંગ યાદ કરી લો. એ પણ ઠાકુરજીએ કૃપા કરીને સામે ચાલીને સ્વીકાર કરી છે ને. આ પણ સ્ત્રી ભાવ, મૂળ સ્ત્રી ભાવ જ છે. એટલે હવે જ્યારે કૃષ્ણ શબ્દ સાંભળો તો હૃદયમાં આ યાદ કરજો કે કેમ કલિયુગમાં આજના સાંપ્રત સમયમાં કૃષ્ણ ભક્તિ કરવી જોઈએ. એ કેમ? તો આટલું જે 2 દિવસ સાંભળ્યું અને છેવટે આજે આચાર્ય ચરણોના વચનામૃત આપણે એ જે એનું મનન કર્યું એ યાદ કરજો, અને પછી જોજો કેવો આનંદ આવે છે. ક્વચિત વિવૃત કહ્યું છે, એટલે ક્વચિત માટે તમારે નિત્ય તો સેવામાં પહોંચવું જ પડશે, તો ક્વચિત થશે. ક્વચિત સેવામાં જશો તો ક્વચિતની પછી ક્વચિતનું ક્વચિત તો ક્યારે આવશે કોને ખબર. નિત્ય જશો તો ક્વચિત જલ્દી આવી પણ જાય, પણ ક્વચિત જશો તો ક્વચિતનું ક્વચિત તો કોને ખબર ક્યારે આવશે. યુ ડોન્ટ નો. એટલે નિત્ય સેવામાં જોડાવું. ગમે તે થઈ જાય, મેક યોર પ્રાયોરિટીઝ. પ્રભુ સન્મુખ તો થવું જ છે. ગમે તે થઈ જાય, કેવું પણ હોય, પ્રભુ સન્મુખ થયા વગર, ચરણ સ્પર્શ કર્યા વગર તો નીકળવું નથી. બસ બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે આપણે આ કરી શકીએ. બસ એટલું પણ કરી શક્યા. અને સાથે સાથે જેમ હમણાં તો આપણે વર્ષમાં 2-3 વખત મળીએ છીએ, પણ નિત્ય સત્સંગ કરશો ને તો આ પ્રકારના આપણને મળતા રહેશે. એટલે નિત્ય સત્સંગ પણ કન્ટિન્યુ રાખો તો જ થશે. સેવા અને સત્સંગ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે કે જેમાં ક્યારે પણ બ્રેક નહીં આવવો જોઈએ.
બસ એટલું યાદ રાખો. આટલું કહીને હું આજે વિનંતી કરું છું. હા બિલકુલ, કેમ નહીં, છે જ ને. ઠાકોરજીનો ગુણ સ્ત્રી ભાવ, ભોગ્ય થવાનો ભાવ, અને સ્વામીજીનો ગુણ ભાવ, ભોગતા થવાનો ભાવ, અને બંનેના સાક્ષી મહાપ્રભુજી, એ ત્રિતાયાત્મક સ્વરૂપ છે આપનું. બિલકુલ છે. હજી કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ખબર નહીં 9:30 વાગે છે, પણ કોઈને વાંધો નથી. તમને વાંધો નહીં હોય ત્યાં સુધી આજે અનુપમાનું બ્રેક છે. છે કોઈને કોઈ પ્રશ્ન? 2 દિવસના વધારે લાંબો જવાબ નહીં મળે, વાંધો નહીં, એ પણ ધ્યાનમાં રાખીને પૂછી લો જો કદાચિત હોય તો. હવે શાસ્ત્રીજી આપને કઈ કેવું છે?